આમ આદમી પાર્ટીના ખાસ તો આજે જે આ વિજય છે ગોપાલભાઈનો જે વિસાવદરની સીટ ઉપર થયો છે એ એક આજે લોકતંત્ર જે આપણે ગણતા તંત્ર ઉપર જે લોકોનો વિજય થયો છે એવું કહી શકાય. કારણ કે અહીંયા તમે જુઓ તંત્ર એન કેન પ્રકારે દબાવવાના વેચવાના તમામ પ્રયાસો કરી લીધા છતાં પણ આજે લોકોનો જે વિજય થયો છે એ બદલ આજે અમે જે ખુશ જે છીએ એટલા માટે ખુશ છીએ કે આજે આ પ્રજાતંત્રનો જે સાચો વિજય થયો છે. બીજી વાત કરીએ તો ગોપાલભાઈને દબાવવાના એન કેન પ્રકારે તંત્ર દ્વારા અગણિત પ્રયાસો કર્યા, અગણિત લોકમત ખરીદવાના પ્રયાસો કર્યા, પણ છેલ્લે તો જન જે છે મત એ જ સ્વૈચ્છિક હોય છે. આ એક અન્યાય ઉપર ન્યાયનો વિજય છે, આ એક તંત્ર ઉપર લોકોનો વિજય છે. એટલા માટે આજે મેં આટલા બધા મોરબીની જિલ્લા ટીમ જે છે એ ખુશ છે અને આગળના સમયની અંદર પણ મોરબી એક વિરોધ પક્ષના નાતે મોરબીના જે કાંઈ પણ પ્રાણ પ્રશ્ન છે એમને આટલી જ મજબૂતાઈથી અમે જે કંઈ પણ અધિકારીઓ છે, જે કંઈ પણ મૂંગા બેઠેલા જે નેતાઓ છે એમને આવી જ રીતના ઢોલ વગાડી અને જગાડવાના પ્રયાસો કરીશું. અને ખાસ આટલા વર્ષો થયા જે ભાજપ અને જે કહી શકાય કે એમની બી ટીમ એ કોણ હતું એ આજે લોકોને ઓળખાણ બતાવી દીધી છે કે ખરેખર આટલા વર્ષોથી ભાજપની બી ટીમ કોણ હતી એ આજે પરચો મેળવી લીધો છે. આજે લોક મતદાન થકી જે બતાવવામાં આવ્યું છે તો જે કોંગ્રેસ દ્વારા અવારનવાર આક્ષેપો કરવામાં આવતા હતા કે આ એમની બી ટીમ છે, તો આજે જનતાએ સાબિત કરી બતાવ્યું છે કે ભાજપની ખરેખર બી ટીમ કોણ છે. અમારા ગોપાલભાઈને હરાવવા માટે થઈ અને ભાજપે બીજી પાર્ટીના અસંખ્ય ઉમેદવારોને મેદાને ઉતાર્યા છતાં પણ છેલ્લે વિજય જે છે એ લોકતંત્રનો લોકોનો વિજય થયો છે. અને આજે મોરબીની જનતાને પણ અમે મીડિયા માધ્યમ થકી એટલું કહેવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર જે મોરબીની પ્રજા 30 વર્ષોથી જે પીડાઈ રહી છે અને જે ભ્રષ્ટાચારીઓ જે છે એમના પાપે આપણે જે સહન કરી રહ્યા છીએ આની અંદર ખાસ જાગૃત બનવાની જરૂરિયાત છે. જેવી રીતે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા જે રીતના જાગૃત બની અને એને જે ભ્રષ્ટાચારી ગુંડાઓના જે ભાજપના બની બેઠેલા જે ગુંડાઓ હતા એમને જે જાકારો આપ્યો છે અને એને જે ગોપાલ ઇટાલિયા જેવો જે શિક્ષિત ઉમેદવારને સ્વીકારી અને જે વિસાવદર વિધાનસભાથી જે ગાંધીનગર પહોંચાડ્યો છે, આવું જ કામ આગળના જે ઇલેક્શન આવે એની તાલુકા પંચાયત હોય તો પણ ભલે, જિલ્લા પંચાયત હોય તો પણ ભલે અને મોરબી મહાનગરપાલિકા હોય તો પણ ભલે, આની અંદર જનતાએ જાગૃત થવું પડશે. ત્યારે જ જનતાનો સાચો અવાજ, સાચો પ્રતિનિધિ ઉપાડીને આગળ વધશે. મોરબીની જનતા તો ત્રણેયમાં થઈ ચૂકેલી છે, પરંતુ એક વિરોધ પક્ષના નાતે જ્યારે સબળ કોણ છે એ જે ગોતતી હતી ત્યારે હવે અમે પણ જનતાને કહીએ છીએ કે જનતાના કોઈ પણ પ્રાણ પ્રશ્ન હશે એમને અચૂક અમે ઉપાડી અને આગળ લઈ જશું અને એમના રિઝલ્ટો અમે જનતાને એક રિઝલ્ટ જનતાને વિરોધ પક્ષના નાતે અમે ચૂકવશું. ગોપાલભાઈએ જે રીતે વિધાનસભાની ચૂંટણીની 6 મહિના અગાઉ તૈયારી કરી હતી અને એનું જે બૂથ મેનેજમેન્ટ હતું એના કારણે ક્યાંક ને ક્યાંક આ જીત મેળવી હોય એવી લોકવાત અત્યારે મુખ્ય છે. તો મોરબી જિલ્લા અને ગુજરાતમાં તમામ બૂથ ઉપર આમ આદમી પાર્ટી આ રીતે સક્રિય થઈને કામગીરી કરશે. 100% અમે આજે જે બૂથ મેનેજમેન્ટ જે રહ્યું એ ચૂંટણી જીતવા માટે બહુ અગત્યનો મુદ્દો બનતો હોય છે. તો જ્યારે પણ આ આગામી સમયની જે તાલુકાની ચૂંટણી છે, જિલ્લાની ચૂંટણી છે, તો મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી છે, એમની મહેનત આજથી જ અમે જે વિજયનો માહોલ પૂરો કરી ત્વરિત ધોરણે અમે ચાલુ કરવાના છીએ. જે સક્ષમ ઉમેદવારો છે, જે શિક્ષિત ઉમેદવારો છે કે જે લોકોના પ્રશ્નો માટે કાયદેસર લડત આપવા માંગતા હોય એવા ઉમેદવારોને અમારો સંપર્ક કરવા માટેનું પણ આહવાન કરીએ છીએ. જેમને તાલુકા લડવી હોય, જેમને જિલ્લા લડવી હોય, જેમને મોરબી મહાનગરપાલિકાની અંદરના વોર્ડ લડવા હોય અને જેને જનહિતના કામ કરવા હોય, નહીં કે ભ્રષ્ટાચારના, તો આવા લોકો અમારો સંપર્ક કરે અને આવા જે સાચા શિક્ષિત લોકો હોય એને અમે સાથ સહકાર આપી એમને એમના વોર્ડની અંદર, એમના તાલુકાની અંદર, એમના જિલ્લાની અંદર અચૂક જીતાવશું અને જનતા 100% એમને સાથ સહકાર અને સપોર્ટ આપશે. એ અમારી પણ બાહેધરી અને જનતાની પણ બાહેધરી છે.